નમસ્તે બાળમિત્રો, રાજહંસ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં સામાન્ય જ્ઞાન વિષયમાં આગળના યુનિટ વિશે ચર્ચા કરીશું. આ અગાઉ આપણે યુનિટ 4 થી 7 વિશે ચર્ચા કરી હતી. હવે આપણે યુનિટ 8થી ચર્ચા કરીશું, 8 થી 12. તો ચાલો જોઈએ યુનિટ 8 થી 12. યુનિટ 7 છે એ આપણે 70 પ્રશ્નો સુધી જોયું, 70 વિકલ્પ સુધી. હવે યુનિટ 8 છે એ 71માં વિકલ્પથી શરૂઆત થાય છે. તો ચાલો જોઈએ 71મો વિકલ્પ. વહેલી સવારના સમયને શું કહે છે? તો વહેલી સવારના સમયને એમાં 3 ઓપ્શન આપ્યા છે. એ નિશા, બી પરોઢ, સી સંધ્યા. તો એમાં સાચો જવાબ આવશે બી. 72મું. ક્યું બીજ એક દળી બીજ છે? તેમાં એ છે વાલ, બી છે વટાણા, સી છે ઘઉં. તેમાં આમ વાલ છે એ 2 દળી છે, એટલે આપણે આમ ફાડા કરીએ તો 2 એના ભાગ પડે, બરાબર. વટાણાના 2 ભાગ પડે, પણ ઘઉંના 2 ભાગ પડે નહીં. ઘઉંનો છે એ ભૂકો થઈ જાય, બરાબર. તો ત્યાં સી જવાબ સાચો આવે. પછી છે યમરાજાને ક્યાં નાના બાળકને મૃત્યુનું રહસ્ય સમજાવ્યું હતું? યમરાજાએ છે ક્યાં નાના બાળકને મૃત્યુનું રહસ્ય સમજાવ્યું હતું? તો એમાં એ નચિકેતા, બી ધ્રુવ, સી ઉપમન્યુ. એમાં સાચો જવાબ આવે બાળમિત્રો એ નચિકેતા. પછી છે પેનલ્ટી કોર્નર એ કઈ રમતનો પારિભાષિક શબ્દ છે? પેનલ્ટી કોર્નર છે એ કઈ રમતનો પારિભાષિક શબ્દ કીધો છે? તો કે એ ક્રિકેટ, બી ફૂટબોલ અને સી હોકી. તો આમાં સાચો જવાબ આવશે સી હોકી, બરાબર. આ તમારે લખવાનું છે. પછી છે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતા કોણ ગણાય છે? તો એ છે વી શાંતારામ, બી છે રાજ કપૂર અને સી છે દાદા સાહેબ ફાળકે. તો ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતા છે એ દાદા સાહેબ ફાળકે કહેવાય છે. એમાં સાચો જવાબ છે સી, બરાબર. એટલે તમારે ત્યાં લખવાનું છે સી. પછી છે રામાયણમાં માયાવી મૃગનું રૂપ ધારણ કરનાર રાક્ષસ કોણ હતો? માયાવી મૃગનું છે મૃગ એટલે કે હંસનું એ રૂપ ધારણ કરનાર કોણ રાક્ષસ હતો? તો કે એ દૂષણ, બી છે મારીચ, સી છે ખર. તો એમાં સાચો જવાબ આવે બી મારીચ. પછી છે લખનૌ શહેર કઈ નદીને કિનારે આવેલું છે? તો કે એ ગંગા, બી યમુના અને સી ગોમતી. લખનૌ છે એ બી એ છે ગંગા, બી છે યમુના અને સી છે ગોમતી. તેમાં સાચો જવાબ આવે છે સી. લખનૌ શહેર સી ગંગા ગોમતી નદીને કિનારે આવેલું છે. 78મો પ્રશ્ન. કયા પક્ષીને પાંખો નથી? એ કીવી, બી શ્રાવક અને સી હંસ, બરાબર. તો આમાંથી સાચો જવાબ આવે છે એ, બરાબર. કીવી નામનું પક્ષી છે એને પાંખો નથી. ભારતીય સેનાના સુપ્રીમ કમાન્ડર કોણ ગણાય છે? તો ભારતીય સેનાના સુપ્રીમ કમાન્ડર છે એ રાષ્ટ્રપતિ ગણાય છે. એટલે કે એમાં સાચો જવાબ આવશે બી. એ વડાપ્રધાન પણ નહીં અને સી માર્શલ પણ નહીં. એમાં સાચો જવાબ છે બી. એટલે તમારે બીમાં ટીક કરવાનું છે, બરાબર. હવે છે શ્રી રામ વનમાં ગયા ત્યારે ભારતે ક્યાં રહી રાજ્ય વહીવટ કર્યો હતો? બરાબર. શ્રી રામ વનમાં ગયા ત્યારે ભરતે ક્યાં રહી રાજ્ય વહીવટ કર્યો હતો? તેમાં છે એ નંદીગ્રામ, બી શિલ્પગ્રામ, સી નિત્યગ્રામ. તેમાં સાચો જવાબ આવે છે બાળમિત્રો નંદીગ્રામ. હવે યુનિટ 8 છે અહીંયા પૂર્ણ થાય છે. હવે યુનિટ 9. કૌરવો અને પાંડવો વચ્ચેનું મહાભારત યુદ્ધ કયા મેદાનમાં લડાયું હતું? તો એ પાણીપત, બી કુરુક્ષેત્ર, સી હલ્દીઘાટ. તેમાં આપણને બધાને ખબર છે કે કુરુક્ષેત્રમાં છે મહાભારતનું યુદ્ધ લડાણું હતું, બરાબર. એની લડાઈ ત્યાં થઈ હતી. તો તેનો સાચો જવાબ આવશે બી. પછી છે છાશમાં કયો એસિડ રહેલો છે? તો કે છાશમાં એ લેક્ટિક, બી ટાર્ટરિક, સી સાઇટ્રિક. તેમાં આવશે લેક્ટિક, બરાબર. એ છે એ સાચો જવાબ છે. એટલે એમાં તમારે ઓલરાઉન્ડ કરવાનું છે. હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષે જોવા મળે છે? તો આપણને હેલીનો ધૂમકેતુનો તારો છે એ દર કેટલા વર્ષે જોવા મળે છે? તો કે એ 56 વર્ષે, બી 76 વર્ષે, સી 96 વર્ષે. તો એમાં સાચો જવાબ આવશે 76 વર્ષે, બરાબર. કયા તાપમાને પાણી બરફમાં રૂપાંતર પામે છે? તો કે એ 0 સેલ્સિયસ, બી 0 સેલ્સિયસ, સીનો ઓપ્શન છે -5 સેલ્સિયસ. તેમાં સાચો જવાબ આવશે 0 સેલ્સિયસ. એટલે કે એ સાચો જવાબ છે, બરાબર. જગત પર સૌથી મોટો ખંડ કયો છે? તો જગત પર સૌથી મોટો ખંડ એ એશિયા, બી આફ્રિકા કે સી યુરોપ. તો એશિયા છે જગતનો સૌથી મોટો ખંડ છે, બરાબર.
હવે છે સહદેવ અને નકુલની માતાનું નામ શું હતું? તો કે એ કુંતી, બી માદ્રી, સી ગાંધારી. તેમાં સાચો જવાબ આવશે બી માદ્રી. બરાબર, માદ્રી નામ હતું. સહદેવ અને નકુલની માતાનું નામ માદ્રી હતું. LBW એ કઈ રમતમાં વપરાતો શબ્દ છે? LBW છે એ કઈ રમતમાં વપરાતો શબ્દ છે? તો કે એ ક્રિકેટ, બી હોકી કે સી વોલીબોલ. તેમાં સાચો જવાબ આવશે એ ક્રિકેટ. બરાબર. પછી છે 88મો, ગાંધીજીએ દાંડી યાત્રાની શરૂઆત ક્યાંથી કરી હતી? તો ગાંધીજીએ છે એ દાંડી યાત્રાની શરૂઆત છે અમદાવાદના સાબરમતી આશ્રમથી કરી હતી. બરાબર, તો એમાં સાચો જવાબ આવશે સાબરમતી આશ્રમમાં. પછી છે 89, તાંબુ અને જસતથી બનતી મિશ્ર ધાતુ કઈ છે? તો કે પિત્તળ, બી કાંસુ, સી જર્મન સિલ્વર. તો એમાં આવશે એ પિત્તળ. બરાબર, તાંબુ અને જસતથી બનતી મિશ્ર ધાતુ છે પિત્તળ. 90, મનુષ્યની ખોપરીમાં કુલ કેટલા હાડકાં આવેલા છે? તો કે મનુષ્યની ખોપરીમાં કુલ, આપણી ખોપરી છે માથાનો ભાગ, એમાં કુલ કેટલા હાડકાં છે? તો કે એ 5, બી 7 કે સી 8. એમાં સાચો જવાબ છે સી 8. મેં અહીંયા કરેલા જ છે. બરાબર, એ પ્રમાણે તમારે કરવાના છે. તો આમાં સાચો જવાબ છે સી 8. હવે છે યુનિટ 9 ને આ પૂરું થયું. 90 પ્રશ્ન એ. હવે યુનિટ 10, જગતના વૈજ્ઞાનિકોએ વિશિષ્ટ પ્રયોગો કરવા કયા ખંડ પર જાય છે? વિશિષ્ટ પ્રયોગો કરવા છે એન્ટાર્કટિકા ખંડ પર જાય છે બાળ મિત્રો. બરાબર, તો એનો સાચો જવાબ આવશે બી. આફ્રિકા પણ નહીં આવે અને ઓસ્ટ્રેલિયા પણ નહીં આવે. એમાં સાચો જવાબ છે બી એન્ટાર્કટિકા. 92, અજંતાની ગુફાઓમાં કયા ધર્મના શિલ્પ સ્થાપત્યો જોવા મળે છે? અજંતાની ગુફાઓ છે એ અજંતા ઇલોરાની ગુફાઓમાં કયા ધર્મના શિલ્પ સ્થાપત્યો છે? તો કે એ જૈન, બી હિન્દુ કે સી બૌદ્ધ. તેમાં આવશે સી બૌદ્ધ ધર્મના આપણને શિલ્પ સ્થાપત્યો છે જોવા મળે છે. 93, આપણા દેશના રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ કેટલું છે? બરાબર, આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ અમુક ચોક્કસ પ્રમાણ નક્કી કરેલું છે ને એ પ્રમાણે જ રાષ્ટ્રધ્વજ છે હોવો જોઈએ. બરાબર, તેનું પ્રમાણ કેટલું છે? તો કે એ 3:1, બીજું છે બી છે 5:2 અને સી છે 3:2. બરાબર, તેમાં સાચો જવાબ આવે છે બાળ મિત્રો 3:2. 94, તેનાલીરામ કોના દરબારમાં લોકોને હસાવતા હતા? હવે એ છે કૃષ્ણદેવરાય, બી છે દેવરાય, સી છે હરિહરરાય. તેમાં સાચો જવાબ આવશે એ કૃષ્ણદેવરાય. એના દરબારમાં છે તેનાલીરામ છે એ લોકોને ખૂબ જ હસાવતા હતા. પછી છે શ્રી કૃષ્ણના પાલક માતા પિતા કોણ હતા? તો કે એ જશોદાનંદ, દેવકી વાસુદેવ અને સી છે અનસુયા અને અત્રી. તો આપણને બધાને ખબર છે બાળ મિત્રો. બરાબર ને, કે શ્રી કૃષ્ણ ભગવાનના છે પાલક માતા પિતા જશોદા અને નંદ હતા અને એના સાચા માતા પિતા એના જન્મ આપનાર હતા એ દેવકી અને વાસુદેવ હતા. તો એમાં સાચો જવાબ આવશે આપણે જશોદા અને નંદ. એ સાચો જવાબ છે. 96 છે જવાહરલાલ નહેરુનો જન્મદિન કયા નામે ઉજવાય છે? તો કે એ યુવા દિન, બી બાલ દિન, સી નહેરુ દિન. તેમાં સાચો જવાબ છે બી બાલ દિન. બરાબર. હવે છે 97, ક્યાં ગુજરાતી ફિલ્મ કલાકાર અભિનય સમ્રાટ તરીકે જાણીતા છે? તો ક્યાં ગુજરાતી ફિલ્મ કલાકાર છે અભિનય સમ્રાટ તરીકે જાણીતા છે? તો કે સી ઉપેન્દ્ર ત્રિવેદી. બરાબર, અરવિંદ ત્રિવેદી પણ નહીં અને રમેશ મહેતા પણ નહીં. એમાં સાચો જવાબ છે સી ઉપેન્દ્ર ત્રિવેદી. એ છે અભિનય સમ્રાટ તરીકે જાણીતા હતા. 98, શબરી કયા ઋષિના આશ્રમમાં રહેતી હતી? તો કે એ માતંગ, પછી છે બી અત્રિ, સી વશિષ્ઠ. તો એમાં સાચો જવાબ આવશે માતંગ. એમાં તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. 99, વિનોબા ભાવેનું નામ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે? એ ગૌદાન, બી ભૂદાન કે સી રક્તદાન. તેમાં સાચો જવાબ આવે છે ભૂદાન. આપણે ભૂદાન યજ્ઞને બધા ઓળખીએ છીએ. બરાબર, ભૂદાન યજ્ઞ છે વિનોબા ભાવેના હસ્તક થયો હતો. તો એ સાચો જવાબ છે બી. 100, ચીન દેશમાં કયા વર્ષે ક્રાંતિ થઈ હતી? તો કે એ ઈસવીસન 1911, બી ઈસવીસન 1921, સી ઈસવીસન 1931. તેમાં સાચો જવાબ છે એ ઈસવીસન 1911. પછી છે યુનિટ 10 ત્યાં પૂરું થયું. હવે યુનિટ 11 એ 101 પ્રશ્નથી શરૂઆત થાય છે. પૃથ્વીની ઘનતા કેટલા ગ્રામ અથવા ઘન સેમી છે? તો કે એ 4.5, બી છે 5.5, સી 6.5. તેમાં સાચો જવાબ આવે છે બાળ મિત્રો 5.5 ગ્રામ ઘન સેમી છે. પછી છે 102, દુનિયામાં ઊંચા પ્રકારનું અબરખ કયા દેશમાંથી મળે છે?
ઊંચા પ્રકારનું જે અબ્રખ ધાતુ છે એ કયા દેશમાંથી મળે છે? તો કે એ પાકિસ્તાન, બી ભારત, કે સી ચીન. તેમાં સાચો જવાબ આવે છે બી ભારત. 103 પાંડવોના પિતા કોણ હતા? તો કે એ ધૃતરાષ્ટ્ર, બી ભીષ્મ અને સી પાંડુ. તો પાંડવોના પિતા છે બાળમિત્રો સી પાંડુ હતા. પાંડુ રાજા છે એ પાંડવોના પિતા હતા. 104 કયું પક્ષી માનવીની જેમ 2 પગે ટટ્ટાર ચાલી શકે છે? તો કે એ કાંગારૂ, બી છે પેંગ્વિન, સી છે રેન્ડિયર. તેમાં સાચો જવાબ આવે છે પેંગ્વિન છે એ માણસની જેમ 2 પગે ચાલી શકે છે. 150 અમેરિકા દેશનું ચલણી નાણું કયું છે? તો કે એ પાઉન્ડ, બી યેન, કે સી ડોલર. તેમાં સાચો જવાબ આવશે સી ડોલર. ડોલર છે એ અમેરિકા દેશનું ચલણી નાણું છે. 106 સહારાનું રણ કયા ખંડમાં આવેલું છે? તેમાં તમે જોઈ શકો છો કે સહારાનું રણ છે એ આપણે એ આફ્રિકા, બી ઓસ્ટ્રેલિયા, કે સી એશિયા. તેમાં છે એ આફ્રિકા સાચો જવાબ આવે છે. બરાબર, એમાં ગોળ રાઉન્ડ તમારે કરવાનું છે. એ છે એ સાચો જવાબ છે. પછી છે સિદ્ધપુરમાં જોવાલાયક સ્થળ કયું છે? તો કે એ સૂર્ય મંદિર, બી રુદ્ર મહાલય, કે સી સહસ્ત્રલિંગ. તો સિદ્ધપુરમાં છે એ બી રુદ્ર મહાલય છે એ જોવાલાયક સ્થળ છે. 108 મિથિલા નગરીના રાજા કોણ હતા? તો કે એ જનક, બી ઉદ્દાલક, કે સી જરાસંઘ. તો એમાં સાચો જવાબ આવશે એ જનક. બરાબર, અહીંયા છે એ જનક તમારે લખવાનું છે. પછી વંદે માતરમ રાષ્ટ્રગાન કેટલી સેકન્ડમાં ગવાઈ રહેવું જોઈએ? આપણું વંદે માતરમ જે રાષ્ટ્રગાન છે બાળમિત્રો એ કેટલી સેકન્ડમાં ગવાવવું જોઈએ? બરાબર, તો એમાં તમારે લખવાનું છે કે એ 55, બી 58, કે સી 60. તેમાં સાચો જવાબ આવશે સી 60. હવે 110 મધ્યપ્રદેશનું પાટનગર કયું છે? તો કે મધ્યપ્રદેશનું પાટનગર એ જયપુર, બી ભોપાલ, કે સી લખનઉ. તેમાં સાચો જવાબ આવશે બી ભોપાલ. હવે યુનિટ 11 છે અહીંયા પૂર્ણ થાય છે. હવે યુનિટ 12 હિન્દ મહાસાગરનું મોતી તરીકે કયો દેશ ઓળખાય છે? હવે હિન્દ મહાસાગરનું મોતી છે હાવ નાનકડો એવો દેશ છે. ત્યાં હિન્દ મહાસાગરની વચ્ચે આવેલો છે. હિન્દ મહાસાગર છે આપણે ભારતના નીચેની બાજુમાં છે. બરાબર, ભારતનો નીચેની ભાગનો છે એ આખો હિન્દ મહાસાગર છે. તો એમાં એ નેપાળ, બી શ્રીલંકા, સી ઇન્ડોનેશિયા. તો નેપાળ તો છે ભારતની ઉપર આવેલો દેશ છે અને શ્રીલંકા છે નીચે આપણે હિન્દ મહાસાગર છે ત્યાં નાનો અમથો દેશ શ્રીલંકા છે. તો સાચો જવાબ આવશે શ્રીલંકા. 112 ટીન એટલે કે કલાઈના ઉત્પાદનમાં કયો દેશ અગ્રેસર છે? તો કે એ મલેશિયા, બી ઇન્ડોનેશિયા, કે સી સિંગાપુર. તેમાં સાચો જવાબ આવશે મલેશિયા. હવે 113 લાવણી નૃત્ય કયા રાજ્યની લોકકલા છે? તો કે રાજસ્થાન, બી મહારાષ્ટ્ર, સી મધ્યપ્રદેશ. તેમાં બી મહારાષ્ટ્ર આવશે. બરાબર, તમારે ત્યાં સાચો જવાબ બી કરવાનો છે. ભારત દેશમાં નાગરિકને આપતો સર્વોચ્ચ એવોર્ડ કયો છે? તો કે એ ભારત રત્ન, બી રાષ્ટ્રપતિ એવોર્ડ, રાષ્ટ્રપતિ રત્ન, કે સી પરમવીર ચક્ર. એમાં સૌથી શ્રેષ્ઠ એવોર્ડ છે એ ભારત રત્નનો એવોર્ડ છે બાળમિત્રો. બરાબર, તો તમારે એમાં ટીક કરવાનું છે. દ્રષ્ટિ સાતત્યનો સિદ્ધાંત શેમાં જોવા મળે છે? તો કે એ દૂરબીન, બી ચલચિત્ર, કે સી સબમરીન. તો એમાં સાચો જવાબ આવશે ચલચિત્ર. બરાબર, એ ચલચિત્ર છે એ સાચો જવાબ છે. પછી છે 116 અવકાશયાત્રી અવકાશમાં હોય ત્યારે તેને આકાશ કેવું દેખાય છે? તો અવકાશયાત્રી જ્યારે આકાશમાં હોય તો એને આકાશ છે એ ભૂરું, બી લીલું, કે સી કાળું. તો એમાં સાચો જવાબ આવે સી કાળું. 117 જગતનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કયો દેશ છે? બરાબર, તો જગતનો સૌથી નાનો દેશ છે એ છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ. તો એ છે વેટિકન સિટી. બરાબર, તેમાં તમારે એ સી છે એ સાચો જવાબ છે. 118 નેપાળ દેશનું પાટનગર કયું છે? તો કે એ કાઠમંડુ, બેઇજિંગ, સી ટોક્યો. તો કે એમાં આવશે કાઠમંડુ. બરાબર, તમારો એ છે સાચો જવાબ છે. પછી છે 119 કયું પક્ષી ગુયેનાના જંગલમાં જોવા મળે છે? તેમાં છે એ ફ્લેમિંગો, બી ગાર્ડનર, કે સી શાહમૃગ. તેમાં સાચો જવાબ આવશે બી ગાર્ડનર. પછી છે 120 કમળ માટેનો પર્યાયવાચી શબ્દ કયો છે? તો કે એ અરવિંદ, બી કુસુમ, કે સી સુવાસ. તો સાચો જવાબ આવશે એ
અરવિંદ. બરાબર. હવે યુનિટ છે અહીંયા 8 થી 12 પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું એક નવા યુનિટ સાથે.